તો સુરતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી થઈ રહી છે। એના માટે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે અંદાજે 8,500 મતદારો આ મતાધિકારનો ઉપયોગ કરશે। તો ચૂંટણીમાં કુલ 11 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે દરેક ઉમેદવાર જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। સવારે 10 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે તો સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે। જોકે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે। તો છેલ્લા કેટલાય દિવસોથી ઉમેદવારો દ્વારા જોરદાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રચાર માટે સોશિયલ મીડિયાનો પણ સૌથી વધુ ઉપયોગ કરાઈ રહ્યો છે। તો કોર્ટ પરિસર અને મતદાન મથક પર 14 જેટલા સીસીટીવી કેમેરાની પણ નજર છે ત્યારે ચૂંટણી પારદર્શક રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો મહિલા ઉમેદવાર દ્વારા મહિલા વકીલોના હિતના મુદ્દાઓ ઉઠાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે વકીલો 75 નંબરની સામે રબારી ભાવેશભાઈની સામે એકરો લખવા માટે આવી રહ્યા છે। 8 વર્ષ પછી આ ઇલેક્શન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું થઈ રહ્યું છે ત્યારે ભારે ઉત્સાહથી વકીલો મતદાન કરી રહ્યા છે। આજે મારા સમર્થનમાં 75 નંબરની સામે રબારી ભાવેશભાઈ સામે એકરો લખવા માટે વકીલો આવી રહ્યા છે। વકીલોની ઈચ્છા છે કે ગુજરાતમાંથી વધારે વકીલો ચૂંટીને બાર કાઉન્સિલમાં જાય અને જેના માટે ઉત્સાહથી શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી થઈ રહી છે। ખાસ કરીને સુરતના વકીલોને આજે કોર્ટનો પ્રશ્ન છે, જુનિયર વકીલોના પ્રશ્ન છે, ઘણા એવા મુદ્દાઓ છે કે જેને લઈને વકીલોની ઈચ્છા છે કે સુરતમાંથી વધારે પ્રતિનિધિ બાર કાઉન્સિલ ગુજરાતમાં જાય અને જેના માટે શાંતિપૂર્વક માહોલમાં મતદાન થઈ રહ્યું છે। અને જે પણ વકીલ મિત્રો મતદાન હજી કરવાના બાકી છે એને હું આહવાન કરું છું કે વહેલામાં વહેલી તકે મતદાન કરે અને મારા સમર્થનની સાથે સુરતના વકીલો બાર કાઉન્સિલમાં જાય એના માટે તમામ વકીલોને વિનંતી કરું છું। અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત 2026ના ઇલેક્શન્સની ઉમેદવાર છું। મારો બેલેટ નંબર 53 છે। હાલમાં હું હમણાં સુરતના પોલિંગ સ્ટેશન પર છું। મારા બધા સપોર્ટર્સ, મારા વોટર્સ મારી સાથે છે। મારો ઉત્સાહ, ઉમંગ અને મારો કોન્ફિડન્સ વધારી રહ્યા છે અને બહુ સારી સંખ્યામાં લોકો આવીને વોટ કરી રહ્યા છે। મેં મારા મેનિફેસ્ટોમાં ઘણા મુદ્દાઓ લીધા છે જેમાં મેઇન તો વેલફેર ઓફ એડવોકેટ્સ, રાઇટ્સ ઓફ ધ એડવોકેટ્સ અને સ્પેશિયલી યંગ લોયર્સ, વિમેન લોયર્સ બધા માટેના મુદ્દા લીધા છે। આપણે થોડીક ટ્રાન્સપરન્સી ઉપર પણ કામ કરવું છે અને ડિજિટલાઇઝેશન ઓફ બાર કાઉન્સિલ એના પર પણ કામ કરવું છે અને એવા બધા મારા મહિલાઓ માટે પણ વિશિષ્ટ મુદ્દાઓ છે કે જેમાં એ લોકોને મેટર્નિટી લીવ માટે આપણે કંઈક સ્ટાઇપન્ડ જેવું આપી શકીએ, યંગ લોયર્સ માટે સ્ટાઇપન્ડ અને કન્ટિન્યુઇંગ લીગલ એજ્યુકેશનના પ્રોગ્રામ્સ કરી શકીએ। આ બધા મુજબના મારા મુદ્દાઓ છે। જો કોર્ટ બિલ્ડિંગનો જે મુદ્દો છે સુરતની, એનો તો મુદ્દો ઘણા વર્ષોથી ચાલી આવેલો છે। હાલમાં એક જમીન જોવામાં આવી છે। હવે એ જે જમીન આપણે અપ્રૂવ કરી છે એનું આગળ આપણે કઈ રીતે ક્લિયરન્સ કરાવી શકશે અને એમાં હાઈકોર્ટ સાથે પણ સંકલનમાં રહેવું પડે તો એમાં પણ મારી પૂરેપૂરી તૈયારી છે કે હું મારા બાર વતી જો બાર કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કરીશ તો એ મુદ્દો પણ ખૂબ સારી રીતે રજૂ કરીશ। જે હાલ ઇલેક્શન થઈ રહ્યું છે અને જે એડવોકેટો કે જે મુદ્દાઓની વાત કરે છે અને ખાસ કરીને અમારા જેવા વકીલો કે જેની સનદ હમણાં આવી છે એના માટે જેવા મુદ્દા છે, એના માટે જે વેલફેરના મુદ્દા છે, જેવા કે એમની સ્ટાઇપેન્ડનો મુદ્દો છે, એમની ટાઈમિંગનો મુદ્દો છે, એવા એ તમામ મુદ્દાઓ આજે નવી ચૂંટણીમાં જે ઉમેદવાર ચૂંટાયા છે તે લાવે તેવી અમારી અપેક્ષા છે। અને ખાસ કરીને જે આ ફેરી મહિલા આરક્ષણ છે, 33% મહિલા આરક્ષણ છે અને તેવી રીતે કોઈક નવા ઉમેદવાર આવે, કોઈ નવા મહિલા ઉમેદવાર આવે અને અમારી મહિલા તરીકેની પણ જે સમસ્યાઓ છે તેને પણ ઉજાગર કરે અને તેની માટે પણ પગલાં લે તેવી મારી ઉમેદ છે।